ગુડ ઇવનિંગ એસ્પિરન્ટ્સ. આજે આપણે પોલિટીનો પહેલો લેક્ચર ભણશું, હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. કે ભારતનું સંવિધાન બન્યું તો એની પાછળ ઇતિહાસમાં શું ઘટનાઓ ઘટી હતી. કોન્સ્ટિટ્યુશન સીધે સીધું તો નહોતું બન્યું, એની પહેલાં કયા કયા એક્ટ આવ્યા હતા, બ્રિટિશ ગવર્મેન્ટે શું શું પાસ કર્યું હતું, ત્યારે આપણે એ લેવલે પહોંચ્યા છીએ. એનું આપણે આજે બ્રીફમાં ચર્ચા કરશું. આ આપણો પ્રિલિમ્સ 12 ડિસેમ્બરે જે પ્રિલિમ હતી એ હવે 19 ડિસેમ્બરે આવે છે. તો એ એક્ઝામને ધ્યાને રાખીને આપણે દરેક ટોપિકના શોર્ટ વિડીયો બનાવી દઈએ છીએ, જેથી બધા એસ્પિરન્ટ્સને ફાયદો રહે. એ સિરીઝમાં પોલિટીનો આ પહેલો લેક્ચર છે. વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો, અન્ય ગ્રુપમાં પણ શેર કરજો. લેટ્સ સ્ટાર્ટ ધ લેક્ચર. સૌથી પહેલાં આપણે ભણી રેગ્યુલેટિંગ એક્ટ 1773. તો રેગ્યુલેટિંગ એક્ટ 1773 એટલે શું? રેગ્યુલેશન એટલે કે નિયમન કરવાનું છે. કોનું કરવાનું છે? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું. તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની બેફામ હતી 1773માં, કે ભાઈ બ્રિટિશ સરકારને હરખા જવાબ નહોતી કરતી. એટલે થયું કેવું કે ભાઈ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે કર્મચારીઓ હતા એ લોકો કરોડો ને કરોડો કમાતા, બહુ પ્રોફિટ કરીને રિટાયર થાય એટલે આમ જાઓ જલાલીમાં રહેતા, અને ઓન પેપર ઈસ્ટ ઇન્ડિયા કંપની લોસ કરે છે એવું બ્રિટેનમાં દેખાડતા. એટલે હવે બ્રિટેન સરકારને લાગ્યું કે કંઈક દાલમાં કાળું છે. એ કે આ લોકો આટલું બધું પ્રોફિટ કરે છે પણ તોય ઓન પેપર કંપની એટલી સારી નથી હાલતી એવું કહે છે. એટલે બ્રિટિશ પાર્લિયામેન્ટે આ એક્ટ પાસ કર્યો, રેગ્યુલેટિંગ એક્ટ 1773. આ કોના માટે છે? તો કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર નજર આવવી જોઈએ. એટલે એના માટે આ લોકોએ શું કર્યું કે જે ગવર્નર ઓફ બેંગોલ હતો એને ગવર્નર જનરલ ઓફ બેંગોલ બનાવી લીધો. પછી એક એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બનાવી 4 મેમ્બરની, કે એને મદદ કરે. આ સિવાય એમને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી, ફોર્ટ વિલિયમ્સ કલકત્તામાં છે. અને એના પછી કોર્ટ ઓફ ડિરેક્ટર્સે એનો રેવન્યુ જેટલું પણ મહેસૂલ આવે અને સિવિલ અને મિલિટરી જેટલું પણ કામ કરે એ બધું બ્રિટિશ સરકારને રિપોર્ટ કરવાનું. કોર્ટ ઓફ ડિરેક્ટર્સ એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે ડિરેક્ટર્સ હોય ને બધા એ લોકોએ. એટલે આ 1773 તમને પૂછે કે શું કામ આવ્યું? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને રેગ્યુલેટ કરવા માટે આવ્યું, એટલે એનું નામ પડ્યું રેગ્યુલેટિંગ એક્ટ 1773. આ એના સેલિયન્ટ ફીચર હતા. ત્યાર પછી આવ્યો પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. વિલિયમ પિટ ત્યારે એમના પ્રાઇમ મિનિસ્ટર હતા, એટલે એને જે એક્ટ પાડ્યો એનું નામ પડ્યું પિટ્સ ઇન્ડિયા એક્ટ. એટલે પિટ્સ ઇન્ડિયા એક્ટે શું કર્યું કે ભાઈ કંપનીના જેટલા ફંક્શન છે એને 2 ભાગમાં ડિવાઈડ કર્યા, કોમર્શિયલ અને પોલિટિકલ. કોમર્શિયલ એટલે ધંધાદારી જે ફંક્શન હતા એ, અને પોલિટિકલ એટલે રાજકીય, કે ભાઈ આ કંપનીના રાજકીય ફંક્શન છે, આ અલગ નજરિયાથી જોવા જોઈએ, અને આ કોમર્શિયલ અલગ રીતે જોવા જોઈએ. પછી જે કોર્ટ ઓફ ડિરેક્ટર્સ હતું જે ઈસ્ટ ઇન્ડિયા કંપની વાળું, એને ખાલી કોમર્શિયલ જ જોવાના, અને બોર્ડ ઓફ કંટ્રોલ એક અલગ બનાવ્યું, એ પોલિટિકલ જોશે. એટલે એને 2 ભાગલા પાડી દીધા કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોલિટિકલ કોઈ પાવર નહીં રાખવાનો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે ડિરેક્ટર્સ છે એ કોમર્શિયલ પ્રવૃત્તિ જોશે, અને જે પોલિટિકલ પ્રવૃત્તિ હતી એ બધી બોર્ડ ઓફ કંટ્રોલ જોશે. એટલે આ હતા 2 સ્ટાર્ટિંગના એક્ટ કે જે 1773 ને 1784માં બ્રિટને પાસ કર્યા. ત્યાર પછી આવ્યો ચાર્ટર એક્ટ 1813. ચાર્ટર એટલે છે ને કોઈ પ્રકારનું આમ દસ્તાવેજ હોય ને કે જેનાથી તમને કોઈ રાઇટ્સ આપે, એને કહેવાય ચાર્ટર. તો આ ચાર્ટર એક્ટ 1813માં શું હતું કે ભાઈ ક્રાઉનની સોવરેનિટી છે બ્રિટિશ પોઝેશન ઉપર. ક્રાઉન એટલે શું કે ઇંગ્લેન્ડના જે રાજા રાણી હોય એ, કે બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની માલિકી નથી ભારતના પોઝેશન. આ કોની માલિકી છે? તો કે બ્રિટનના ક્રાઉનની. આવું 1813ના ચાર્ટર એક્ટમાં લખ્યું હતું. ત્યાર પછી ચાર્ટર એક્ટ કેટલા વર્ષના હતા? તો કે 20 વર્ષનું ચાર્ટર એક્ટ હતું. એટલે એ ચાર્ટર એક્ટે શું કર્યું કે ટ્રેડ મોનોપોલીને એન્ડ કરી દીધું. અત્યાર સુધી સાંભળો તમે, 1813 હાલે છે અત્યારે. 1813 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની જ મનમાની રાખી અને પોતાની જ ઇજારાશાહી રાખી હતી, કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાય કોઈએ બીજાએ ભારત હારે વ્યાપાર નહીં કરવાનો. ભારત હારે વ્યાપાર કરવો હોય તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના મેમ્બર બનવું પડે. એટલે આ રીતનું એમની જે ઇજારાશાહી હતી આખી મોનોપોલી સરકારે બંધ કરી દીધી. બટ ખાલી ચા, ઓપિયમ એટલે અફીમ અને ચાઇના હારેના ટ્રેડમાં બાકી રાખ્યું, બાકી બધી મોનોપોલી બંધ કરી દીધી. ત્યાર પછી આ એક્ટે શું કર્યું કે ભાઈ જે ઇન્ડિયામાં જે કોર્ટ બની હતી 1773માં, ફોર્ટ વિલિયમ્સમાં સુપ્રીમ કોર્ટ બની, એ સિવાય થોડી ઘણી કોર્ટ બની હતી ને, એને યુરોપિયનના બ્રિટિશ સબ્જેક્ટ્સને કેસ ચલાવવાની પરવાનગી આપી, કે ભાઈ તમે આ લોકો ઉપર એ કેસ ચલાવી શકો. તો આ 3 અગત્યના ચેન્જ 1813ના ચાર્ટર એક્ટમાં આવ્યા હતા. એટલે તમને ક્યારેક શું કરે જીપીએસસી હમણાંથી છે ને સ્ટેટમેન્ટ આપે કે કન્સિડર સ્ટેટમેન્ટ 1, 2, 3, કે ભાઈ આ 3માંથી કઈ સ્ટેટમેન્ટ ચાર્ટર એક્ટ 1813માં થઈ હતી,
કે આ ત્રણમાંથી કઈ સ્ટેટમેન્ટ જે ઓલું રેગ્યુલેટિંગ એક્ટ 1773 થઈ હતી, એટલે પછી ઓપ્શન આવે 1 and 2 ઓનલી, 2 and 3 ઓનલી, 1 and 3 ઓનલી, ઓલ ઓફ ધી અબવ. એટલે આ રીતના સવાલો હવે તૈયારી કરજો. હવે જીપીએસસી હાવ એવા નથી પૂછતી એબીસીડી કે ભાઈ ચાર્ટર એક્ટમાં કેટલા વર્ષનું પ્રોવિઝન હતું, 5, 10, 15, 20, આવા સવાલ હવે નથી આવતા. હવે થોડા લેવલ થોડું એને મોડિફાઈ કર્યું છે. તો આપણે થોડુંક આમ અન્ડરસ્ટેન્ડિંગથી કરો કે તમે એલિમિનેટ કરી શકો. એક્ઝેક્ટ તમને આન્સર ના બી આવડતો હોય તો તમે ઓપ્શનથી એલિમિનેટ કરી શકો. નેક્સ્ટ છે ચાર્ટર એક્ટ 1833. હવે 1833માં બીજા 20 વર્ષ માટે ચાર્ટર એક્ટ આપ્યો કે ભાઈ આ એકદમ સેન્ટ્રલાઇઝેશનની મિસાલ હતી કે ભાઈ અલ્ટિમેટ સેન્ટ્રલાઇઝેશન, કેન્દ્રીયકરણની હદ આવી ગઈ આમાં. કે આમાં જે બેંગોલનો ગવર્નર જનરલ હતા એને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બનાવી દીધા. અને આ પેલા ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યા વિલિયમ બેન્ટિક. આ વિલિયમ બેન્ટિક ખ્યાલ હોય તો સતી પ્રથાને બેન કરવામાં અને રાજા રામમોહન રોયની રિફોર્મ્સ લાવવામાં ઘણી મદદ કરી હતી. આ વિલિયમ બેન્ટિક. ત્યાર પછી આ એક્ટે શું કર્યું કે ગવર્નર ઓફ બોમ્બે અને મદ્રાસ પાસેથી લેજિસ્લેટિવ પાવર છીની લીધા કે ભાઈ હવે એ લોકો કોઈ કાયદો નહીં બનાવીએ, કે કાયદો ખાલી ગવર્નર જનરલ ઓફ બેંગોલ એટલે કે જે હવે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યા છે એ જ બનાવી શકશે. આ બે કોઈ કાયદો નહીં બનાવી શકે. અને જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એને પ્યોરલી એડમિનિસ્ટ્રેટિવ બોડી બનાવી દીધી. તમારે વહીવટ સિવાય કાંઈ કરવાનું નથી. સરકાર ચલાવવામાં કે દેશ ચલાવવામાં તમારે દખલ નથી કરવાની, તમારે તમારો વહીવટ કરવાની છે. અને એક ઓપન કોમ્પિટિશન ટુ સિલેક્ટ સિવિલ સર્વન્ટનો અટેમ્પ્ટ થયો હતો. આ લોકોએ પ્રસ્તાવ મૂક્યો હતો જે હજી મંજૂર નથી થયો 1833માં, બટ પ્રસ્તાવ આવ્યો હતો. તો આ ઇમ્પોર્ટન્ટ ફીચર છે 1833ના ચાર્ટર એક્ટના. ત્યાર પછી છે ચાર્ટર એક્ટ 1853. તો ચાર્ટર એક્ટ 1853માં શું હતું કે લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવ ફંક્શન ગવર્નર જનરલની કાઉન્સિલના અલગ કરી દીધા. કે આટલા ફંક્શનને લેજિસ્લેટિવ કહેવાય કે આ કાયદા નિર્માણના છે, અને આટલા એક્ઝિક્યુટિવના છે કે વહીવટ કરતાના. ત્યાર પછી એને ઇન્ટ્રોડ્યુસ કરી સિસ્ટમ છે. 1833માં પ્રસ્તાવ થયો હતો ને ઓપન કોમ્પિટિશનનો, એ 1853માં ઇન્ટ્રોડ્યુસ કરી. અને આમાં કોઈ ટાઈમ પીરિયડ સ્પેસિફાઈ નથી કર્યો. તમે જુઓ 1813ના ચાર્ટર એક્ટમાં 20 વર્ષનો ટાઈમ ફ્રેમ હતો, 33માં પાછા 20 વર્ષ હતા, 53માં આ લોકોએ કોઈ ટાઈમ પીરિયડ ના આપ્યો. ત્યાર પછી શું કર્યું કે ભાઈ લોકલ રિપ્રેઝેન્ટેટિવ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં લાવ્યા કે ભાઈ લોકલ એટલે કે ભારતના લોકોને થોડુંક તો પ્રતિનિધિત્વ આપો, એટલે એ લોકો વિરોધ ઓછો કરે. એટલે 6 મેમ્બર જે હતા એમાંથી 4 જણા લોકલ કોર્ટ્સ ઓફ મદ્રાસ, બોમ્બે, બિહાર અને આગ્રામાંથી લીધા એમને. ત્યાર પછી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858. આ 1858ના એક્ટને ગુડ ગવર્નન્સ એક્ટ કહેવાય છે. આ કેના પછી આવ્યો તો કે 1857ના રિવોલ્ટ પછી. 1857માં જે બળવો થયો હતો એના પછી આ બ્રિટિશ સરકારને એવું થયું કે હા હવે કંઈક તો આપણે સુધારાઓ લાવવા પડશે, નહીંતર આ લોકો તો આપણને સરખી રીતે બળવા ઉપર બળવા કરશે તો આપણે રાજ કેમ કરશું. એટલે એ લોકોએ વિચાર્યું કે હવે આપણે વહીવટ માટે શું કરવું જોઈએ, તો કે એક એક્ટ લાવો ગુડ ગવર્નન્સનો. પછી આમાં પહેલાં તો એમને શું કર્યું, ગવર્નર જનરલ અને વાઇસરોય બનાવ્યો. તો વાઇસરોય શબ્દનો ઇંગ્લિશમાં અર્થ આવે એજન્ટ ઓફ ક્રાઉન. જે ક્રાઉન હોય ને, જે બ્રિટિશ રાજ, એનો જે એજન્ટ હોય ને એને વાઇસરોય કહેવાય. એટલે આ લોકોએ ગવર્નર જનરલને એ બનાવી દીધો કે ગવર્નર જનરલ એન્ડ વાઇસરોય. પછી બીજું એને ડબલ ગવર્નમેન્ટ એબોલિશ કરી. પહેલાં આપણે જે રેગ્યુલેટિંગ એક્ટ વખતે જોયું હતું ને કે પિટ્સ ઇન્ડિયા એક્ટથી 2 ભાગ બન્યા હતા, બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટર. કે એક લેજિસ્લેટિવ જોતું ને એક પોલિટિકલ જોતું ને એક કોમર્શિયલ જોતું. તો આ હવે એને બેન કરી દીધા કે ભાઈ બીઓસી બેન, બોર્ડ ઓફ કંટ્રોલે બંધ કરી દીધું અને કોર્ટ ઓફ ડિરેક્ટરે બંધ કરી દીધું. આ બેયની ઓરમાં 1858માં એક નવી બોડી બનાવી, સેક્રેટરી ઓફ સ્ટેટ. એટલે આ લોકોએ સેક્રેટરી ઓફ સ્ટેટ ક્યાં બનાવી? લંડનમાં બનાવી, બ્રિટનમાં. અને એનો હેડ કોને બનાવ્યો સેક્રેટરી ઓફ સ્ટેટ? બ્રિટનનો કોઈ પણ કેબિનેટ મિનિસ્ટર. એટલે સાદો એમપી નહીં, કેબિનેટ મિનિસ્ટર હોય ને એ જ સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે બેસશે અને એને એક 15-20 જણાનો સ્ટાફ આપશું. આ 15-20 જણાનો સ્ટાફ અને સેક્રેટરી વિલ બી રિસ્પોન્સિબલ કે જે ઇન્ડિયામાં થાય એના માટે. અને પણ એના લીધે શું છે, મોટાભાગના ચેન્જીસ બ્રિટનને લગતા હતા. ઇન્ડિયાના ગ્રાઉન્ડ લેવલ પર આ એક્ટથી કોઈ ખાસ ફરક પડ્યો નહોતો. તો આ આપણે આ 2 એક્ટ જોયા. નેક્સ્ટ હવે આવશે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ. અત્યાર સુધી તમે ચાર્ટર જોયા, હવે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ આવવા માંડ્યા. એટલે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861. એટલે હવે 1857ના રિવોલ્ટ પછી ધીમે ધીમે આ લોકોને રિયલાઇઝ થયું કે હવે તો આ લોકોને થોડા આપણે લો મેકિંગમાં અને ગવર્નન્સ કે શાસનમાં વહીવટમાં આ લોકોને આપણે લેવા પડશે. એટલે એમને ચાલુ કર્યું કે ભાઈ નોન ઓફિશિયલ મેમ્બર લીધા લેજિસ્લેટિવ કાઉન્સિલમાં. હજી એટલે ઇન્ડિયન્સ લીધા એટલે એનો મતલબ એ નથી કે ભારતની આમ જનતા આવી.
હવે ખાલી એ લોકો લે છે એટલે રાજા મહારાજાને જ લે છે કે ભાઈ કોને કોને લીધા હતા, કે રાજા ઓફ બનારસ, મહારાજા ઓફ પટિયાલા, સર દિનકર રાવ, સર એટલે એમને નાઇટહુડ આપ્યું છે. તો આવા લોકોને એ લોકોએ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં લીધા. ત્યાર પછી આ એક્ટથી શું ચાલુ કર્યું કે ડિસેન્ટ્રલાઇઝેશન, વિકેન્દ્રીકરણ ચાલુ કર્યું. આપણે 1833ના એક્ટમાં જોયું કે કેન્દ્રીયકરણની હદ આવી ગઈ હતી એમાં. તો હવે 1861માં આ લોકોએ શું ચાલુ કર્યું કે ડિસેન્ટ્રલાઇઝેશન ચાલુ કર્યું, કે જે બોમ્બે અને મદ્રાસને એક્ટ બનાવવાની પાવર નહોતી એ હવે આપવામાં આવશે. ત્યાર પછી નવી લેજિસ્લેટિવ કાઉન્સિલ બનાવવાની, બેંગોલ, પછી નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ અને પંજાબ, આ 3 માટે નવી લેજિસ્લેટિવ કાઉન્સિલ બનાવી. પછી લોર્ડ કેનિંગે 1859માં એક પોર્ટફોલિયો સિસ્ટમ લાવ્યા. પોર્ટફોલિયો સિસ્ટમ એટલે અત્યારે તે આપણે તમે જુઓ કે ગુજરાતમાં સત્તા બદલી છે, તો હવે પોર્ટફોલિયો એટલે શું કે કોને હોમ ડિપાર્ટમેન્ટ મળશે, કોને ડિફેન્સ મિનિસ્ટર બનાવે, કોને ફોરેન અફેર્સ આપશે. તો આપણે ગુજરાતમાં શું હોય કે હોમ મિનિસ્ટર હોય, ફાઇનાન્સ મિનિસ્ટર હોય, લેબર મિનિસ્ટર હોય. તો આ બધામાંથી અમુકને પોર્ટફોલિયો આપ્યા કહેવાય કે ભાઈ હોમ એ તમારો પોર્ટફોલિયો, લેબર ઈ તમારો પોર્ટફોલિયો. તો આવી રીતના લોર્ડ કેનિંગે 1859માં 4 પોર્ટફોલિયો આપ્યા હતા, હોમ, ડિફેન્સ, એક્સટર્નલ અફેર અને ફાઇનાન્સ. તો આ પોર્ટફોલિયો સિસ્ટમ લોર્ડ કેનિંગે શું કર્યું કે ભાઈ એમનેમ ટ્રાયલ બેસિસ ઉપર ચાલુ કરી હતી. અને ઈ લોર્ડ કેનિંગે જે ચાલુ કરી એને 1861માં કાયદેસરની માન્યતા મળી હતી ઇન્ડિયન કાઉન્સિલ એક્ટથી. ત્યાર પછી 1861માં બીજો પ્રોવિઝન હતો વટહુકુમનો, કે વાઇસરોય કુડ ઇસ્યુ ઓર્ડિનન્સીસ, કે ભાઈ ઓર્ડિનન્સ બનાવી શકે કે ભાઈ આ લોકો જે લેજિસ્લેટિવ કાઉન્સિલના લોકો જો ન માનતા હોય તો વાઇસરોય એની ઉપરવટ જઈને આવો વટહુકુમ પાડી શકે એવી એને સત્તા આપી 1861ના કાઉન્સિલ એક્ટમાં. ત્યાર પછી આવ્યો 1892નો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ. એટલે આ શું કર્યું કે ભાઈ સેન્ટ્રલ અને પ્રોવિન્શિયલ કાઉન્સિલમાં એડિશનલ મેમ્બરની સંખ્યા વધારી દીધી. પણ હજી ઓફિશિયલ મેજોરિટી હતી કે ઓફિશિયલ લોકોની મેજોરિટી વધુ હતી. નોન ઓફિશિયલ જે આપણે જોયું ને 1861ના એક્ટમાં 4 જણા લીધા હતા, એવી રીતે 1892માં સંખ્યા વધારતા ગયા. પછી 1892માં બીજી એક સુવિધા આપી કે હવે જે ઇન્ડિયન મેમ્બર્સ હતા આ લોકોને બજેટ ડિસ્કસ કરવાનો હક આપ્યો અને સવાલ પણ પૂછી શકે. ત્યાર પછી અમુક નોન ઓફિશિયલ મેમ્બર ક્યાંથી લેતા હતા, ટ્રેડ એસોસિએશન છે, મ્યુનિસિપાલિટી છે, એના પાસેથી લેતા હતા. ગયા એક્ટમાં આપણે જોયું કે રાજા અને મહારાજા જ આવતા હતા. હવે ધીમે ધીમે થોડાક સાધારણ માણસો આવતા જાય છે. એટલે આ 1892ના ઇન્ડિયન કાઉન્સિલ એક્ટમાં થયું. હવે તમે જુઓ જેમ જેમ આપણે 1890થી 1900 બાજુ આવી છીએ એમ એમ આપણા મોડરેટ લોકો અને હવે ધીમે ધીમે એક્સ્ટ્રીમિસ્ટ લોકો આવશે. એટલે હવે ભારતમાં પોલિટિકલ અવેરનેસ અને નોલેજ વધી ગયું છે. એટલે હવે આ લોકોએ વધુ ને વધુ આપણને વહીવટમાં ઇન્વોલ્વ કરવા પડ્યા. એટલે હવે નેક્સ્ટ આવ્યું 1909 મોર્લે મિન્ટો રિફોર્મ. 1909 તો તમને ખ્યાલ જ છે કે ભાઈ હવે શું થયું કે ભાઈ ઇન્ડિયામાં આ પોલિટિકલ અવેરનેસ બહુ વધી ગઈ. એટલે બ્રિટેનને શું થયું કે હવે આપણે આ લોકોની યુનિટી તોડવી પડશે. એટલે એમને ચાલુ કર્યું ડિવાઈડ એન્ડ રૂલ. એટલે એ લોકોએ શું કીધું કે ભાઈ હિન્દુ મુસ્લિમ થોડુંક ડિવાઈડ કરો. એટલે એમને ચાલુ કર્યા સેપરેટ ઇલેક્ટોરેટ ફોર મુસ્લિમ્સ. કે આ મોર્લે મિન્ટો જે છે લોર્ડ મિન્ટો એને ફાધર ઓફ કોમ્યુનલ રિફોર્મ્સ કહેવાય છે કે ભાઈ એના લીધે આ કોમ્યુનલિઝમ ઇન્ડિયામાં ચાલુ થયું. એટલે એને શું કીધું કે ભાઈ આપણે મુસ્લિમ્સને સેપરેટ ઇલેક્ટોરેટ આપો. અને એનાથી શું કર્યું કે મુસ્લિમ લીગ એક સંસ્થા હતી જે કોંગ્રેસની કોમ્પિટિશનમાં આ લોકોએ ઊભી કરી. એટલે મુસ્લિમ લીગને આ લોકોએ બહુ વધારો આપ્યો કે ભાઈ તમે અલગ છો, અમે તમને સપોર્ટ કરી છીએ. આ પ્રકારનું કહીને એ લોકોએ કોંગ્રેસને થોડી નબળી કરવાની ટ્રાય કરી કે ભાઈ આ રીતે ઇન્ડિયામાં થોડીક યુનિટી ડિવાઈડ થાય અને આપણે થોડુંક વધુ શાસન કરી શકીએ. આ પછી 1909માં બીજું શું કર્યું કે ભાઈ સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ હતી એમાં 16 મેમ્બરમાંથી 60 મેમ્બર કરી નાખ્યા અને પ્રોવિન્શિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં બહુ સંખ્યા વધારી. એટલે આમાં મેજોરિટી ઇન્ડિયન્સ ભરવા પડ્યા કે હવે ઇન્ડિયન્સને ઇન્વોલ્વ તો કરવા પડશે. ત્યાર પછી એમને શું કર્યું ભાઈ લેજિસ્લેટિવ કાઉન્સિલ સપ્લિમેન્ટરી ક્વેશ્ચન પણ પૂછી શકશે. પહેલાં ખાલી સાદો ક્વેશ્ચન પૂછતા હતા. સાદા ક્વેશ્ચનનો મિનિસ્ટર ગમે એવો જવાબ આપે એને સામો ક્વેશ્ચન કરવાની સત્તા નહોતી. હવે 1909 એક્ટમાં એ સત્તા આવી ગઈ સપ્લિમેન્ટરી ક્વેશ્ચન એ પૂછી શકે કે આમ નહીં તો કેમ, તમે શું કર્યું. પછી રિઝોલ્યુશન પાસ કરવાની સત્તા આવી બજેટ ઉપર. આની પહેલાં બજેટ ખાલી ડિસ્કસ કરી શકતા હતા. હવે બજેટ પર રેઝોલ્યુશન પાસ કરી શકે કે આ બજેટની આ શરત પાસ નહીં કરી, આ કાપ દરખાસ્ત પાસ નહીં કરી, આવું કહી શકતા હતા 1909માં. એટલે આ બહુ પ્રગતિવાળું કહેવાય કે ભારત માટે આ 1909માં પ્રગતિવાળું શું હતું તો આ હતું અને ખરાબ શું હતું તો કે સેપરેટ ઇલેક્ટોરેટ વાળું હતું. એટલે આ પ્રકારના પ્રોવિઝન આવે.
એટલે આ બધા પ્રોવિઝન્સ પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી તો ઇમ્પોર્ટન્ટ જ છે. ગમે એ પોઈન્ટ પૂછી શકે કે ભાઈ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1862માં ક્યાં હતું કે બજેટ ડિસ્કસ કરી શકતા હતા. પછી સ્ટેટમેન્ટ આવે કે 1892માં આ લોકો બજેટ પર રિઝોલ્યુશન પાસ કરતા હતા, તો એ ખોટું પડે કે 1892માં રિઝોલ્યુશન પાસ નહોતા કરતા. 1892માં ખાલી બજેટ ડિસ્કસ કરતા હતા. રિઝોલ્યુશન ક્યારે પાસ કરતા હતા? 1909માં. એટલે આ શબ્દો થોડા પકડજો, એકદમ વ્યવસ્થિત આ કન્સેપ્ટ ક્લિયર રાખજો. એના માટે જ આ લેક્ચર છે. આ લેક્ચર આપણે ગોખવા માટે નથી. ગોખવા માટે તમે નોટ્સ હોય, બીજા મટીરિયલ હોય, બધે ત્યાંથી કરજો. બાકી આ લેક્ચર ખાલી સમજવા માટે કે તમે એને સ્ટોરી જેમ જુઓ કે ભાઈ 1892માં આપણે એટલા સ્ટ્રોંગ નહોતા, 1909માં આપણી નેશનાલિટી બહુ સ્ટ્રોંગ થઈ ગઈ, એટલે નેશનલિઝમના લીધે અંગ્રેજોએ ફરજિયાત આપણને આ દેવું પડ્યું. આવું લોજિકથી તમે બંધ બેસાડતા જાઓ. નેક્સ્ટ આવ્યો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919. તો આમાં શું કર્યું કે સેન્ટ્રલનો કંટ્રોલ હતો ને જે પ્રોવિન્સીસ ઉપર, એ ઓછો કર્યો. એટલે આમાં શું કર્યું, ડાયરકી લાવ્યા, બે ભાગ પાડ્યા, પ્રોવિન્સીસ અને સેન્ટ્રલ. તો આમાં બે સબ્જેક્ટ ડિવાઈડ કર્યા. પ્રોવિન્સ જે હતી એટલે રાજ્યો જે હતા નાના નાના, એ પ્રોવિન્સીસને ટ્રાન્સફર્ડ લિસ્ટ અને રિઝર્વડ લિસ્ટ. આપણે અત્યારે કેમ 3 લિસ્ટ છે, યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ ને કોન્કરન્ટ લિસ્ટ, એવી રીતે ત્યારે 2 લિસ્ટ કાઢી, ટ્રાન્સફર્ડ અને રિઝર્વડ. જે ટ્રાન્સફર્ડ સબ્જેક્ટ હતા ને એ લોકો ગવર્નર લેજિસ્લેટિવ કાઉન્સિલ હારે જોવે, અને જે રિઝર્વડ હતા એટલે રિઝર્વડમાં ઇમ્પોર્ટન્ટ હોય ને એ બધા રિઝર્વડમાં રાખ્યા હતા, એ ગવર્નર અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જોવે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં બ્રિટિશર્સ વધારે હતા. ત્યાર પછી 1990 બાય કેમરલિઝમ ઇન્ટ્રોડ્યુસ કર્યું. બાય કેમરલિઝમ એટલે 2 હાઉસ, લોકસભા રાજ્યસભા છે એ રીતનું. પછી 3 ઓફ ધ 6 EC મેમ્બર, જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હતી એ આની પહેલા બ્રિટેનના લોકો વધુ હતા. હવે એમાંથી 6માંથી 3 ભારતીય લેવાના, પણ કમાન્ડર ઇન ચીફ નહીં લેવાનો. જે સેનાપતિ હોય એ ભારતનો નહીં, પણ 6માંથી 3 ભારતના લેશું. 1919માં આવા રિફોર્મ આવ્યો. જુઓ તમે પ્રગતિ કેવી થાય છે. 1892માં આપણને ખાલી બજેટ જોવાનો અને સાંભળવાનો રાઈટ હતો. 1909માં રિઝોલ્યુશન પાસ કરવાનો હતો. 1919માં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં 3 જણા આપણે આવી ગયા છે. એટલે આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. એવું નથી કે આપણે આઝાદીની લડાઈ સીધી આપણે જ્ઞાન બાયજાન મળી ગયું. આ એક સ્ટેપ બાય સ્ટેપ આપણી પોલિટિકલ અવેરનેસ વધી છે, આપણું નેશનલિઝમ વધ્યું છે, આમ આપણે આગળ વધ્યા છીએ. ત્યાર પછી બીજો પ્રોવિઝન શું હતો કે ભાઈ 1909માં જે મુસ્લિમ પબ્લિકને જે સેપરેટ ઇલેક્ટોરેટ આવ્યા, એવા 1919માં શીખ, ઇન્ડિયન ક્રિશ્ચન ને એંગ્લો ઇન્ડિયન્સ નહીં આપ્યા. આ 1919માં થયું. એના પછી ફ્રેન્ચાઇઝ એટલે ઇલેક્શનનો રાઇટ આપ્યો, વોટ રાઇટ આપ્યા, વોટના ને એ બધા. એ કયા બેસ ઉપર આપ્યા? તો કે પ્રોપર્ટી, ટેક્સ અને એજ્યુકેશન. કે જે ટેક્સ ભરતા હોય એને ઇલેક્શનમાં રાઇટ આપ્યા. પછી પ્રોપર્ટી જેની પાસે હોય કે જે સારું ભણ્યા હોય, આ 3 લોકોને આ લોકોએ ફ્રેન્ચાઇઝ આપી કે અલગ અલગ વસ્તુમાં એ લોકોને રાઇટ્સ છે. ત્યાર પછી એક કમિશનની નિમણૂક કરવાની, સાયમન કમિશન, જે આ 1919ના એક્ટનું બરોબર કામ થાય છે કે નહીં એ જોવે. સાયમન કમિશન આવ્યું 1927માં, 2 વર્ષ પહેલા. બાકી એને 1929માં આવવાનું હતું. 1919નું 10 વર્ષ પછી કેવું કામ થાય છે એ રિપોર્ટમાં દેવાનું હતું. કોને? સાયમન કમિશને. તો આ આપણે ફીચર જોયા 1919ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટના. નેક્સ્ટ આવ્યો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. તો એમાં પહેલા હું કીધું કે એક ઓલ ઇન્ડિયા ફેડરેશન બનાવો કે જેમાં બધા રાજ્યો ભેગા થાય. અને આમાં હવે 3 લિસ્ટ પાડી. ઓલે ટ્રાન્સફર્ડ ને એક્ઝિક્યુટિવના બદલે કે ભાઈ ફેડરલ લિસ્ટ હશે 59 સબ્જેક્ટની, પ્રોવિન્શિયલ લિસ્ટ 54ની અને કોન્કરન્ટ લિસ્ટ 56. હવે જો અત્યારના લાઇન્સમાં જ છે આ વસ્તુ કે અત્યારે જે છે કે ભાઈ આપણે ફેડરલ લિસ્ટ એટલે કે એકદમ જે યુનિયનની છે એ, પછી પ્રોવિન્શિયલ લિસ્ટ એટલે કે સ્ટેટની છે, કોન્કરન્ટ તો કોન્કરન્ટ જ છે. પછી આ સિવાય રેસિડ્યુઅરી પાવર વિથ વાઇસરોય. રેસિડ્યુઅરી પાવર એટલે શું? ભાઈ અત્યારે આ 10 વસ્તુ છે, આ 10 વસ્તુ આપણે વેચી દીધી 7 યુનિયનમાં 3 સ્ટેટમાં. આ સિવાય કાલ સવારે કોઈ 11મી વસ્તુ આવે તો, કે અત્યારે ન્યુક્લિયર ટેકનોલોજી તો એ આ લિસ્ટમાં હોય જ નહીં. હવે નવી ટેકનોલોજી આવી કે XYZ ટેકનોલોજી, જે ત્યારે હતી જ નહીં. તો હવે આ XYZ ટેકનોલોજી કોને દેવાની? યુનિયનને દેવાની, સ્ટેટને દેવાની, કોન્કરન્ટને દેવાની. તો એને એવું કીધું કે રેસિડ્યુઅરી કોઈ પણ વસ્તુ હોય ને એ વાઇસરોયને દેવાની. ત્યાર પછી ડાયરકી એટ ધ સેન્ટર. ડાયરકી એટલે આપણે જોયું ટ્રાન્સફર્ડ લિસ્ટ ને રિઝર્વડ લિસ્ટ, કે ભાઈ જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ આરે ભેગા મળીને અલગ સબ્જેક્ટ રાખે એ ડાયરકી. પછી બાયકેમરલિઝમ એટલે લોઅર હાઉસ, અપર હાઉસ. 6 ઓફ 11 પ્રોવિન્સીસ છે. 11 જે પ્રોવિન્સ હતા એમાંથી 6માં બાયકેમરલિઝમ હતું. હવે 1919માં બહુ ઓછા લોકોને ફ્રેન્ચાઇઝ મળ્યું હતું. આપણે જોયું હતું જેની પાસે પ્રોપર્ટી હોય, ટેક્સ ભરતા હોય કે એજ્યુકેશન હોય એવા લોકોને મળતું હતું. હવે આ એક્ટમાં 10% પબ્લિક પાસે વોટિંગ રાઇટ આવી ગયા હતા. આ સિવાય એક RBI બનાવવાની વાત હતી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ટુ કંટ્રોલ કરન્સી એન્ડ ક્રેડિટ ઓફ કન્ટ્રી. તો આ મેઇન ફીચર હતા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ના.
ફાઇનલી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 કે આમાં શું કર્યું ભાઈ, બસ હવે બ્રિટિશ રૂલ પૂરું, પાર્ટીશન કરો અને એબોલિશ ઓફિસ ઓફ વાઇસરોય, એબોલિશ ઓફિસ ઓફ સેક્રેટરી ઓફ સ્ટેટ, બધું જ બંધ કરો. જે એમ્પરર ઓફ ઇન્ડિયાના બધા ટાઇટલ હતા એમ્પરર ઓફ ઇંગ્લેન્ડ પાસે, એ બધા લઈ લીધા. ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા અને પ્રોવિન્શિયલ ગવર્નરને કોન્સ્ટિટ્યુશનલ નોમિનલ હેડ બનાવ્યા કે ભાઈ કામ ચલાવ સરકાર બનાવી. આ રીતે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947એ શું કર્યું કે ભારતને એક ઇન્ડિપેન્ડન્ટ ડોમિનિયન બનાવી દીધું. અને આના બાદ ઇન્ડિયા એકદમ ફ્રી હતું પોતાનું કોન્સ્ટિટ્યુશન બનાવવા માટે, અને એ કોન્સ્ટિટ્યુશન આ એસેમ્બલીની કોઈ પણ વાત સ્વીકારી કે નકારી શકે એવું એક પ્રોવિઝન હતું. તો આ આપણે જોયું બેસિક ફીચર્સ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ. તો લેક્ચર ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. આના નોટ્સ પણ અમે શેર કરવાની ટ્રાય કરશું ટૂંક સમયમાં. બીજા બધા એસ્પિરન્ટ્સને પણ શેર કરજો, સ્ટડી ગ્રુપ્સમાં પણ મૂકજો. અમારો ટ્રાય છે કે આપણે ડિસેમ્બર પહેલાં આખા જ બધા જ સિલેબસના બધા જ ટોપિક્સના વિડીયો મૂકી દઈએ. થેન્ક યુ એન્ડ ગુડ નાઇટ.